કેનેડામાં પ્રધાનમંત્રી પદ માટે મતદાન થઈ ચૂક્યું છે. મતગણતરી ચાલી રહી છે. કેનેડા બ્રોડકાસ્ટિંગના અનુમાન મુજબ સત્તાધારી લિબરલ પાર્ટી લીડ કરી રહી છે. તે કન્ઝર્વેટિવ પાર્ટીથી 3% મતોની સરસાઈ સાથે આગળ ચાલી રહી છે. હાઉસ ઓફ કોમન્સની બેઠકો સંબંધી અનુમાનો મુજબ લિબરલને 125 બેઠકોની તુલનામાં કન્ઝર્વેટિવ પાર્ટીને 180 બેઠકોની સરસાઈ મળી શકે છે. કેનેડામાં બહુમતી હાંસલ કરવા માટે કોઈપણ પક્ષને 243માંથી 172 બેઠકો મેળવવાની રહેતી હોય છે. કેનેડામાં છેલ્લે ઓક્ટોબર 2021માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ઓક્ટોબર 2025માં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાન્યુઆરી 2025માં વડાપ્રધાન પદ તેમજ લિબરલ પાર્ટીના વડાપદેથી રાજીનામું આપી દીધું. તે પછી લિબરલ પાર્ટીના પૂર્વ બેન્કર માર્ક કાર્નીને પ્રધાનમંત્રી પદ માટે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેરિફ અને વેપાર સંબંધોમાં વધી રહેલી તંગદિલી વચ્ચે કાર્ની એક મજબૂત જનાદેશ ઈચ્છી રહ્યા છે. મજબૂત જનાદેશ જ મજબૂત નિર્ણયો લેવામાં મદદ કરી શકે તેમ છે. આ કારણસર કેનેડામાં સામાન્ય ચૂંટણી માટે વહેલું મતદાન યોજાયું હતું.